જંબુસર તાલુકાના 4 ગામોમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી યોજાઈ। જંબુસર તાલુકાની કુલ 29 ગ્રામ પંચાયતની ચૂંટણી, જેમાં 1 સામાન્ય અને 28ની પેટા ચૂંટણી હતી। જેમાં ખાલી પડેલ જેમાં ફોર્મ નથી ભરાયા સમરસને બાદ કરતા કુલ 4 પંચાયતની ચૂંટણી, જેમાં ખાનપુર સામાન્ય, કહાનવા સરપંચ અને અણખી તથા સારોદની પેટા ચૂંટણીની મતગણતરી સવારે 9 વાગ્યાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। સદર ચૂંટણીમાં કુલ 5,820 પુરુષ, 5,350 સ્ત્રી મળીને કુલ 11,170 મતદારો પૈકી સામાન્ય ચૂંટણીમાં 77.3% અને પેટા ચૂંટણીમાં 60.69% મતદારોએ પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો હતો। આજરોજ જંબુસરની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી JM શાહ કોલેજ ખાતે સવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પેટા ચૂંટણીમાં સારોદમાં યાકુબ અહમદ હાજી આદમ પટેલની 145 મત, ફિરોજ યુસુફ અહન 167 મત, જ્યારે ઝુબેર નૂર મોહમ્મદ કારભારીને 1 મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં ફિરોજ યુસુફ અહનને વધુ મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। તથા અણખી ગામે હેમુબેન જિગ્નેશભાઈ ઠાકોર 109 મત, પ્રવીણાબેન સંદીપભાઈ રાવળ 126 મત મળેલ, આમ પ્રતિસ્પર્ધી પ્રવીણાબેન રાવળને 17 મત વધુ મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। કહાનવા ગામે સરપંચ ઉમેદવાર કાંતાબેન અમરસિંહ પઢિયારને 2,101 મત, જ્યારે કનુભાઈ ઉદયસિંહ પઢિયારને 2,449 મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં 348 મત વધુ મળતા કનુભાઈ પઢિયારને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા। તથા ખાનપુરમાં વહીદાબેન અબ્દુલભાઈ રશીદ પટેલ 2,009 મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। કહાનવા ગામની ગ્રામ પંચાયતની 22/2002 ચૂંટણી હતી। એમને ઉમેદવારી મારી સર્વ સમાજ લોકોએ આપેલી છે અને મને કે કનુભાઈ તમારે જ ઊભું રહેવાનું, અને આજે જે રિઝલ્ટ આવ્યું છે એમે હું 300 મતથી વિજેતા બન્યો છું। અને ગામ લોકોનો વિકાસ કરવા માટે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે મતદારોએ, તેનો હું નિભાવીશ અને અડધી રાતે પણ જો 2 વાગે કનુભાઈ ઉદ્દેશકન તૈયાર ના થાય તો તમારું ખાહડું અને મારો બૈડો, બરાબર છે, એ બદલ હું ગામ લોકોનો ખૂબ આભાર માનું છું।